સાબરકાંઠા બેઠકના ભાજપના લોકસભાના ઉમેદવારને લઈને વિરોધનો સૂર યથાવત છે। સાબરકાંઠા અરવલ્લીના કાર્યકરોમાં શોભનાબેન બારૈયાના નામને લઈને હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને શોભનાબેન બારૈયા વિરુદ્ધ પત્રિકા યુદ્ધ શરૂ થયું છે। આયાતી ઉમેદવાર બદલો, ભાજપને જીતાડોના સ્લોગન સાથે પત્રિકા વાયરલ થઈ છે, જેમાં બૂથ કાર્યકરો, પેજ પ્રમુખો, સંગઠનના તમામ હોદ્દેદારો અને ચૂંટાયેલા ભાજપના હોદ્દેદારોને જિલ્લા કાર્યાલય ખાતે એકઠા થવાનું જણાવાયું છે। ભાજપનો ખેસ તેમજ ટોપી ફરજિયાત સાથે લઈને આવવાનો ઉલ્લેખ પણ પત્રિકામાં કરવામાં આવ્યો છે। સંદીપ પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। સંદીપ, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાનું નામ જાહેર થયું ત્યારથી જ વિરોધ જોવા મળી રહ્યો છે। વચ્ચે એવો સમય આવ્યો હતો, લાગતું હતું કે બધું ઘીના ઠામમાં ઘી ઢળી ગયું છે, પરંતુ હજી પણ વિરોધના સૂર તો ઉઠી રહ્યા છે। જી ચોક્કસથી તોરલ, જે પ્રમાણે હાલ જે લોકસભાના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો હતો, ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી જયારે હર્ષસંઘવી સાબરકાંઠામાં આવ્યા હતા, બેઠક કરી હતી, ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઘીના ઠામમાં ઘી ઠર્યું છે। પણ હાલ જે પ્રમાણે જે કાર્યકર્તામાં વિરોધ છે, હવે પત્રિકા યુદ્ધ શરૂ થયું છે। શોભનાબેન બારૈયાના વિરોધમાં એક પત્રિકા, નનામી પત્રિકા વાયરલ થઈ છે અને પત્રિકામાં હવે ઉલ્લેખ કરવામાં આવે છે કે જે કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં આજે જિલ્લા ભાજપ કાર્યાલય ઉપસ્થિત થાય ને ખેસ અને ટોપી સાથે ત્યાં આવે ને જે આયાતી ઉમેદવાર છે તેને વિરોધ કરવામાં આવે। આયાતી ઉમેદવારના જે મામલે જે જિલ્લા સંગઠન અને ભાજપના જે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં હાજર રહે અને આ ભાજપમાં જે આયાતી ઉમેદવારને ભગાડો અને ભાજપ જીતાડોના સૂત્ર સાથે આ પત્રિકા વાયરલ થઈ છે, ત્યારે આજે મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય આવે અને આ મામલે વિરોધ દર્શાવે તેવું આ પત્રિકામાં વાયરલ થઈ છે। ત્યારે હવે જે પ્રમાણે ભારે વિરોધ હતો ને હવે પત્રિકા યુદ્ધ પણ શરૂ થતા સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે। જી તોરલ। સંદીપ, હર્ષ સંઘવી જયારે સાબરકાંઠા અને અરવલ્લીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તમામ પ્રતિનિધિઓ સાથે તેઓએ મુલાકાત કરી અને તમામ લોકોને મનાવી લેવાયાની વાત સામે આવી હતી। હવે શોભનાબેન બારૈયાના નામે જે રીતે પત્રિકા યુદ્ધ જોવા મળી રહી છે, અન્ય પ્રતિનિધિઓ જે ત્યાંના છે સાબરકાંઠાના, તે લોકો આ પત્રિકાને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે? ગૃહ રાજ્યમંત્રી આવ્યા હતા, 5 કલાકની બેઠક ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ હોદ્દેદારો અને સંગઠનના જે કાર્યકર્તાઓ છે તેને સાથે 1 to 1 બેઠક કરી હતી અને સમગ્ર મામલે હારે પડ્યાની પણ વાત સામે આવી હતી। ત્યારે ફરી આ પત્રિકા યુદ્ધ થઈ રહ્યું છે। ત્યારે પત્રિકા કોને વાયરલ કરી એ તો હાલ જાણી શકાયું નથી, પણ આ મામલે હાલ તો કોઈ પણ જાતના જે હોદ્દેદારો છે, ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ, સંગઠનના આગેવાનો છે, તે કોઈ પણ જાતનો આ મામલે ખુલીને સામે નથી આવ્યા। ત્યારે આ મામલે જે પત્રિકા યુદ્ધ છે તેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક કાર્યકર્તામાં જે વિરોધ છે અને શોભનાબેન બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે બીજી તરફ શોભનાબેન બારૈયા છે તે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે, પોતાનો પ્રચાર પણ યથાવત રાખે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં પણ રોષ છે। ત્યારે હવે કાર્યકર્તાઓમાં રોષ હવે પત્રિકાના ધ્યાને આવતા પત્રિકાને વાયરલ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક પત્રિકાથી યુદ્ધ છેડાયું હોય તેવું હાલ તો સાબરકાંઠા જિલ્લામાં લાગી રહ્યું છે। જી તોરલ। ધન્યવાદ સંદીપ તમામ જાણકારી માટે। તો ભાજપનો ખેસ અને ટોપી લાવવાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાનો વિરોધ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। તેમના વિરોધમાં વધુ એક પત્રિકા વાયરલ થઈ રહી છે।